આજે ઠાકોર ફેમિલી વ્લોગ માટે એક ખુશ ખબર ભરેલો અને ગૌરવભર્યો દિવસ રહ્યો। ઠાકોર ફેમિલી વ્લોગના રાકેશભાઈના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1 લાખ ફોલોઅર્સ પૂર્ણ થવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ। આ ખુશીના અવસરે રાકેશભાઈ અને આખી ઠાકોર ફેમિલીએ માત્ર પાર્ટી કે દેખાદેખી ઉજવણી કરવાને બદલે આ આનંદને માનવ સેવા સાથે જોડવાનો સરાહનીય નિર્ણય કર્યો। ઉજવણીના ભાગરૂપે ઠાકોર ફેમિલીના તમામ સભ્યોએ પોતાના ઘરે જ પરંપરાગત અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું, જેમાં ગરમા ગરમ પૂરી, સ્વાદિષ્ટ શાક, દાળ ભાત, વિવિધ પ્રકારના ફરસાણ અને મીઠાઈ સમાવેશ કરવામાં આવ્યો હતો। આખું ભોજન ખૂબ જ પ્રેમ, ભાવના અને સેવાભાવ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું। તૈયાર કરેલું ભોજન લઈને આખી ઠાકોર ફેમિલી માનસિક વિકલાંગ આશ્રમ ખાતે પહોંચી। ત્યાં આશ્રમમાં રહેતા તમામ લાભાર્થીઓને ફેમિલીના સભ્યો દ્વારા પોતાના હાથે ભોજન પીરસવામાં આવ્યું। માત્ર ભોજન જ નહીં, પરંતુ સૌ સાથે વાતચીત, હાસ્ય, સ્નેહ અને આત્મીયતા પણ વહેંચવામાં આવી। આ સેવા કાર્ય દરમિયાન આશ્રમના સંચાલકો અને ત્યાં રહેલા લોકોના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો। ફોલોઅર્સની સંખ્યાની ખુશીને સમાજ માટે ઉપયોગી બનાવવાની આ પહેલને સૌએ દિલથી વધાવી લીધી। રાકેશભાઈએ આ પ્રસંગે જણાવ્યું કે આ 1 લાખ ફોલોઅર્સ માત્ર આંકડો નથી, પરંતુ લોકોનો પ્રેમ અને વિશ્વાસ છે। આ પ્રેમને સમાજ માટે કંઈક સારું કરવામાં ઉપયોગ કરવો એ અમારી ફરજ છે। ઠાકોર ફેમિલી વ્લોગ દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્ય સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું છે કે કેવી રીતે સોશિયલ મીડિયાની સફળતાને માનવ સેવા સાથે જોડીને સાચી ઉજવણી કરી શકાય। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઠાકોર ફેમિલીના સંસ્કાર, માનવતા અને સેવા ભાવના સ્પષ્ટ દેખાઈ। ફોલોઅર્સ અને દર્શકો તરફથી પણ સોશિયલ મીડિયા પર રાકેશભાઈ અને ઠાકોર ફેમિલી માટે અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। આ રીતે ઠાકોર ફેમિલી વ્લોગે ફરી એકવાર સાબિત કર્યું કે સાચી સફળતા એ માત્ર લોકપ્રિયતા નહીં, પરંતુ સમાજ માટે કંઈક સારું કરવું